જય દ્વારકાધીશ, જય માતાજી બધા મિત્રોને। કેમ છો? મજામાં? તો આજે આપણે આવી ગયા છે શિયાળામાં દેશી રીંગણા। તો આપણે આજે બનાવવાનો છે ઓરો। તો આપણે ટમેટાં, ડુંગળી બધું કટિંગ કરી લીધું છે અને રીંગણા પણ શેકી લીધા છે અને આપણે હળદર, મીઠું અને ચટણી એ પણ લઈ લીધા છે। આજે આપણે બનાવવાનો છે સરસ મજાનો રીંગણાનો ઓરો। તો આજે આપણે તપેલીમાં નાખી લઈએ તેલ। તો આપણે તેલ ગરમ થઈ જાય પછી આપણે બનાવવાનો છે ગરમા ગરમ ઓરો રીંગણાનો। થોડી વાર આપણે તેલ ગરમ થવા દઈશું। તો તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે વઘાર કરવાનો છે। તો આપણે થોડું તેલ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે એમાં નાખી દઈશું કટિંગ કરેલી લીલી ડુંગળી અને ટમેટું અને આપણે હલાવી નાખશું ટમેટું અને ડુંગળી સરસ મજાના। થોડી વાર આપણે પાકી જાય ડુંગળી અને ટમેટું ત્યાં સુધી હલાવવાનું છે આપણે। 2-3 મિનિટ લાગશે આપણે। તો જોઈ શકો છો સરસ મજાને આપણે ટમેટું અને ડુંગળી સડી ગયા છે। તો હવે આપણે એમાં નાખી દઈશું હળદર અને મીઠું નાખવાનું છે આપણે। તો થોડુંક આપણે મીઠું નાખી દઈએ અને આપણે મિક્સ કરી નાખીએ। તો હવે આપણે એમાં નાખીશું ચટણી। તો આપણે તીખું ખાતા હોય એટલે આપણે ચટણી નાખવાની છે અને ચટણી પણ આપણે થોડી વાર હલાવી અને ચડવા દઈશું જેથી એમાં કાચી ચટણીનો આપણે હા ન આવે એટલા માટે આપણે થોડી વાર ચડવા દેવાની। તો સરસ મજાની આપણી ચટણી પણ પાકી ગઈ છે। તો હવે આપણે એમાં નાખી દઈએ શેકેલા રીંગણા અને રીંગણા નાખીને આપણે થોડી વાર હલાવીશું, એકદમ મિક્સ કરી લઈએ તો સરસ મજાનો આપણો ઓરો તૈયાર થઈ જાય। ને અમારા ઘરમાં તો બધાને સ્પાઈસી તીખો ઓરો ભાવે એટલે થોડોક અમે તીખો બનાવ્યો છે। ને હવે નાખી દઈએ આપણે દેશી સરસ મજાની આપણી વાડીની ધાણા ભાજી। તો આપણે સરસ ધોઈ અને નાખવાની છે ધાણા ભાજી, લીલા ધાણા। આપણે ધાણા ભાજી નાખી દીધી અને મિક્સ કરી નાખીએ। તો જોઈ શકો છો મિત્રો આપણો ઓરો તૈયાર છે। વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો।